शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलायुक्तं तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। विद्याना देवी मां सरस्वतीना श्री चरणों में वंदन। मंचस्थ उपस्थित सद्गुरुदेव श्री अखंडानंद सरस्वती महाराज तथा शिक्षण क्षेत्र थी पधारेला हरेक महानुभावो, मजानी शाळा धनोली एमना हरेक शिक्षकगण અને આપણું ભારતનું ભવિષ્ય જે ગણાય એવા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે વિજયા એકાદશીનો પવિત્ર દિવસ છે। એમાં પણ શાળાનો વાર્ષિક મહોત્સવ અને આપણા નરેન્દ્રભાઈ ટંડેલ આચાર્યશ્રી જે આજે અહીંયાથી કહેવા માટે વિદાય લઈ રહ્યા છે, બાકી એનો સ્વભાવ નથી કે વિદાય લે। એક રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે હોય ગવર્મેન્ટના એ પ્રમાણે એમની વિદાય આજે છે, પણ એમનો સ્વભાવ એવો છે કે એ આ ક્ષેત્રમાંથી વિદાય નહીં લઈ શકે। અને અહીંયા આવ્યા ત્યારથી જે માહોલ જોયો ને ત્યારે એમ થયું કે ભારતનું ગૌરવ વધારનાર, ભારતનો નકશો બદલાવનાર, નકશો મતલબ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતને બદલાવનાર એક નરેન્દ્ર જે વિશ્વ ઉપર રાજ કરે છે અને એક આ નરેન્દ્ર જે આ ક્ષેત્રમાં રાજ કરે છે, સૌના હૃદય ઉપર રાજ કરે છે। શિક્ષકો તો ખૂબ જોયા, ઘણા શિક્ષકોને મળવાનું થયું, ઘણાની પાસે અમે ભણીને આવ્યા છીએ। આ બાળકોને જ્યારે જોઈએ ત્યારે અમારું બાળપણ પણ અમને યાદ આવે, પણ એ શિક્ષકોમાં જ્યારે માની પ્રતિકૃતિ અથવા પિતાની પ્રતિકૃતિ જ્યારે નજર આવે છે ને ત્યારે એ બાળક પોતાને ધન્ય અનુભવે કે ખરેખર અમને આવા શિક્ષકો મળ્યા જેથી અમારું જીવન બન્યું। કારણ કે હરેક બાળકની અંદર કોઈ ને કોઈ કળા છુપાયેલી છે। બધા જ પહેલા નંબરે પાસ ન થાય, પણ છેલ્લો નંબર લેવા માટે આવડત જોઈએ। પણ કહેવાનો મતલબ એટલું જ કે હરેક બાળક પોતાની અંદર કંઈક ને કંઈક આવડત લઈને આવ્યું છે। એ આવડતને એના અંદરથી બહાર કેમ કાઢવી, એ આવડત જો શિક્ષકમાં હોય તો આપણા ભારતમાં હરેક બાળક કંઈક ઊંચા પદ ઉપર આવી જશે। આપણી શ્રુતિઓએ કીધું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। માતા અને પિતા એ ભગવાન સ્વરૂપ છે અને ભગવાન માની એની સેવા કરવી એ હરેક પુત્રનો ધર્મ છે। પણ આપણી શ્રુતિઓએ ત્રીજું સ્થાન આપ્યું છે આચાર્ય દેવો ભવ, એટલે ગુરુઓને સ્થાન આપ્યું છે। પછી એ ગુરુ સદગુરુના રૂપમાં પણ હોઈ શકે અને એ ગુરુ શિક્ષકના રૂપમાં પણ હોઈ શકે। તો શ્રુતિએ જેને ત્રીજું સ્થાન આપ્યું છે, માતા અને પિતા પછીનું જે સ્થાન છે એ હરેક ગુરુ હરેક શિક્ષકનું સ્થાન છે। તો એ સ્થાન પોતાનું શોભાવી અને બાળકને કંઈક પ્રકાશ તરફ લઈ જાય। ગુકારો અંધકારો સ્થિરુકારો સ્તન નિરોધક એમ કીધું છે। ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ છે। તો બાળક માતાના ખોળામાંથી
ઊભું થાય, પિતાના ખભાના ટેકે શાળા સુધી પહોંચે અને પછી બધી જ જવાબદારી એક શિક્ષકની હોય છે કે બાળકને કેમ આદર્શ મનુષ્ય બનાવવું. પણ કહેવાનું એમાં અતિશયોક્તિ જરાય નથી કે નરેન્દ્રભાઈ જેવા શિક્ષકો જ્યારે જ્યારે આ ભારતને મળતા રહેશે ત્યારે ત્યારે બાળક એક આદર્શ મનુષ્ય બનીને જ રહેશે. કારણ કે બાળકમાં એન્જિનિયર બનવાની તાકાત છે, બાળકમાં વકીલ બનવાની તાકાત છે, બાળકમાં ડોક્ટર બનવાની તાકાત છે. બાળક ધારે તે બની શકે છે, પણ બાળકને એન્જિનિયરની સાથે સાથે, ડોક્ટરની સાથે સાથે, વકીલની સાથે સાથે એક સાચો માણસ બનાવવાની તાકાત માત્ર અને માત્ર શિક્ષકોમાં છે, માતા પિતામાં છે. તો અહીંયા આ બાળકોના માતા પિતા પણ બેઠા જ છે, શિક્ષકો પણ છે. એટલે એક સાધુના બાળક તરીકે હરેક માતા પિતાને અને શિક્ષકોને પ્રાર્થના કે બાળક પોતાની આવડતથી ઉચ્ચ પદ ઉપર પહોંચી તો જશે જ, આપણે એને માર્ગદર્શન આપતા રહીશું એટલે ઊંચી પદવી. હમણાં જ એક ભેટ જ્યારે બોલાણી ને, બે ગીતો રજૂ થયા ત્યારે ભેટ બોલાણીને દીકરી એ ભેટ સ્વીકારવા આવી ત્યારે એને ભાઈએ પૂછ્યું કે તું શું બનીશ? તો એણે કીધું મારે એન્જિનિયર બનવું છે. એટલે હરેક બાળકમાં કંઈક સપનું છે કે મારે આ બનવું છે, પણ એ બાળકને એ પદ ઉપર પહોંચાડ્યા પછી, નરેન્દ્રભાઈ શિક્ષક હતા ત્યાંથી આચાર્ય બન્યા પછી ઘણી બધી પદવી એની પાસે છે, પણ એનું આજે સન્માન હરેક સંતો કરે છે કારણ એક સાચા માણસ પણ છે. એનામાં માનવતા છે, એનામાં પ્રેમ છે પોતાના બાળકો પ્રત્યે. એટલે પોતાના બાળકોને તો કોઈને સિવિલ એન્જિનિયરિંગ કરાવ્યું, કોઈને જે એને કરાવ્યું તે, પણ આ શાળાના બાળકોને પણ પોતાના માનીને જે એને શિક્ષણ આપ્યું છે. તો હરેક શિક્ષકોને પ્રાર્થના કે એ તો એક રૂલ્સ માટે વિદાય લઈ રહ્યા છે, પણ એ નરેન્દ્રભાઈ હરેકના હૃદયમાં વસીને હરેક બાળક સાચો માણસ બને એવા પ્રયત્નો આપણે બધાએ મળીને કરવાના છે. તો વારે વારે નરેન્દ્રભાઈ માટે આપણે બધા જ માં સરસ્વતીને પ્રાર્થના કરીશું કે આવા શિક્ષકો હરેક બાળકના જીવનમાં પ્રાપ્ત થાય અને હરેક બાળક કંઈક ઊંચી પદવી મેળવી અને પોતાના જીવનમાં એક સારો માણસ બને કે જેથી આપણા ભારતનું ગૌરવ પણ વધે અને ભારતની ગરિમા દેશ વિદેશમાં પ્રખ્યાત થાય. એ નરેન્દ્રભાઈની સેવા જે છે એ સેવાને બિરદાવવા માટે ગુરુજી અખંડાનંદ આશ્રમ પુનાટ જે સંસ્થા છે એ સંસ્થા વતી આનંદ પરિવાર વતી નરેન્દ્રભાઈને આશીર્વાદ પ્રદાન કરવાના છે. આ આશીર્વાદ માત્ર નરેન્દ્રભાઈને નથી પણ આખી ધનોલી શાળાના શિક્ષક ગણોને આશીર્વાદ છે. કારણ કે સંતોના આશીર્વાદ એ માત્ર વાટકીમાં પાણી જેટલા નથી હોતા પણ દરિયાના નીર જેવા હોય છે. એમાંથી આપણે જેટલું લઈ શકીએ એટલું આપણું. તો ગુરુજી હવે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપશે, જે આખી શાળા ધનોલી શાળા એનો સ્વીકાર કરે. આ શાળા વતી નરેન્દ્રભાઈને આશીર્વાદ ગુરુજી આપી રહ્યા છે. હેલો હેલો